સુધા તૃષારતા. જેમ કોઈ ગાયને નાનું વાછડું આવ્યું હોય અને એ એના દૂધ ઉપર ડિપેન્ડ હોય, એની માં એ ધણમાં જતી હોય ચરવા માટે, સાંજે પોતાના ઘરે આવે ત્યાં સુધી એ વાછડું એ ઝૂરતું હોય, મારી માં હમણાં આવશે મને દૂધ મળશે. આવો પ્રેમ હે પ્રભુ મને તમારા ચરણારવિંદમાં થાય. વળી પાછો વત્રાસુરને થયું, એ પણ અધમ્યોની છે. જ્યાં સુધી નિરણ ચરતા ન શીખે ત્યાં સુધી માને યાદ કરે. મોટું થઈ જાય બાળક, પછી એને ખબર નથી આ મારી માં છે કે બાપ છે, એ બધું ભૂલી જાય. તો એ અધમ્યોની છે. તો એનાથી શ્રેષ્ઠ યોની કઈ? સૌથી જગતમાં સૌથી ઊંચામાં ઊંચો પ્રેમ કોનો? ચાલો બતાવો. સૌથી ઊંચામાં ઊંચો પ્રેમ કોનો છે ખબર? માનો. ખોટી વાત. માનો પ્રેમ ખરો, પણ ઊંચામાં ઊંચો પ્રેમ માનો નથી. ઊંચામાં ઊંચો પ્રેમ કોનો છે? પ્રિયમ પ્રિયેવા વ્યુષિતમ વિષોદા મનોરવિંદા શતિ દ્રક્ષતે ત્વા. કોઈ વિદેશ ગયેલો પતિ હોય અને પતિવ્રતા સ્ત્રી 5 વર્ષથી રાહ જોતી હોય, આજે મારો પતિ આવશે, આજે આવશે, આજે આવશે. એ પતિવ્રતા સ્ત્રી એનો પ્રેમ સૌથી ઉત્કટ છે આ જગતમાં. એના જેવો પ્રેમ કોઈનો નહીં. રાત્રે પણ જેને ઊંઘમાં પોતાનો પતિ જ દેખાતો હોય, સ્વપ્નમાં પણ એ આવે, સતત એની રાહ જોતી હોય પતિવ્રતા સ્ત્રી. અને એનો જેમ પ્રેમ તમારા પતિના ચરણારવિંદમાં હોય, એમ હે પ્રભુ હું બીજા જન્મમાં એ પ્રિયમ પ્રિયવા વિષિતમ વિષવણા પતિવ્રતા સ્ત્રી સતત પોતાના પતિની જેમ ચિંતન કરે, એમ હું તમારું ચિંતન કરું અને તમે મને પ્રાપ્ત થાઓ. આ વત્રાસુરે માંગ્યું. અને છેલ્લા શ્લોકમાં, ચોથા શ્લોકમાં સત્સંગની માગણી કરી. છેલ્લે તો સત્સંગ જ માંગ્યો છે. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી 4 શ્લોક છે સાહેબ. પેલો ધર્મ, પછી અર્થ, પછી કામ અને છેલ્લે મોક્ષ ધર્મ. એટલે સત્સંગ માંગ્યો. પ્રભુ મને તમારો પ્રિયમ પ્રિય સત્સંગ પ્રાપ્ત થાય, કે જે સત્સંગ દ્વારા આપની પ્રાપ્તિ થાય. છેલ્લે સત્સંગની માગણી કરી. ઇન્દ્રએ પેલું વજ્ર માર્યું અને વત્રાસુરનો વધ થયો. અહીંયા સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આને છેલ્લે આ અસુર હતો, રાક્ષસ હતો, છતાં એને ભગવાન કેમ યાદ આવ્યા? એટલે આ આખી કથા કીધી કે પુત્ર વિયોગમાં એનું મરણ થયું હતું અને એ રાજાનું નામ ચિત્રકેતુ હતું. ધજાની પૂંછડી જેવું જેનું મન હતું, એટલે એનો અંતકાળ બગડ્યો હતો, એટલે એ રાક્ષસીઓનીમાં આવ્યો. પણ પ્રભુ કૃપાથી વત્રાસુરમાંથી પછી છેલ્લે ભગવાનના એ મોક્ષ ધર્મને પ્રાપ્ત થયો. આ કથા કહી અને મહાત્મા અદિતિના પુત્રોની કથા કહી અને 49 જે વાયુ પ્રગટ થયા એ અદિતિના પુત્રોની કથા કહી. કારણ કે ઇન્દ્રએ એના ટુકડા કર્યા હતા ગર્ભના, એ 49 મરુદગણો થયા, વાયુ દેવતાઓ થયા. એ કથા કહી 6ઠા સ્કંદની સમાપ્તિ કરી. હવે 7મ સ્કંદ, જે સ્કંદમાં હવે નૃસિંહ પ્રભુ પ્રગટ થવાના. 5-7 મિનિટની કથા છે, આપ શાંતિથી બેસજો. હમણાં જ હવે પ્રભુ પ્રગટ થશે. આ મુલતાન પ્રદેશનો રાજા હતો હિરણ્યકશિપુ, હિરણાક્ષનો ભાઈ. અને પ્રભુના પરોડિયા જે જય વિજય, એમાંથી આ વિજય એટલે હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ હિરણાક્ષને જ્યારે પ્રભુએ વરાહ રૂપ લઈને માર્યા ને, બસ ત્યારથી એના હૃદયમાં એક ભગવાન પ્રત્યે વેર ભાવ આવી ગયું કે મારા ભાઈને શું કામ માર્યો? એ વિષ્ણુ નારાયણ આજથી મારો અજાત શત્રુ છે. અને પોતાના રાજ્યમાં મુલતાન પ્રદેશ, મુલતાન એટલે
આજનું પંજાબ છે એ અગાઉના યુગમાં એ મુલતાન પ્રદેશથી ઓળખાતું હતું અને ત્યાં આ હિરણ્યકશિપુનું રાજ્ય હતું. ત્યાંનો રાજા હતો. પોતાના રાજ્યમાં પ્રજાને ભક્તિ કરવાની છૂટ ન હતી. કોઈ દેવ મંદિરો હતા એ પડાવી નાખ્યા. પોતે ભયંકર ત્રાસ આપતો હતો અને સરા જાહેર ઢંઢેરો પીટાવ્યો હતો કે જો કોઈ મારા અજાત શત્રુ વિષ્ણુનું જો હરિનું નામ લેશે એનું માથાથી ધડ અલગ થશે. કોઈને નામ લેવાનો અધિકાર ન હતો. વૈષ્ણવો હતા, ઘરમાં છુપાઈ અને ભક્તિ ભાવથી પૂજા કરતા હતા. આ ભાઈનો આટલો ત્રાસ હતો ભયંકર, પણ એક રાજ્ય હતું ને એનાથી એને સંતોષ ન હતો. એટલે મનમાં વિચાર કર્યો કે 3 લોકનો હું અધિપતિ બની જાઉં, પછી વિષ્ણુની સાથે યુદ્ધ કરું તો હું જીતી જાઉં. પોતે પોતાની પત્નીનું નામ હતું કયાધુ. કયાધુને કહ્યું, દેવી હું તપ કરવા માટે જાઉં છું, મારે 3 લોકનો અધિપતિ બનવું છે. પોતે તપ કરવા માટે જાય છે. કયાધુને કહ્યું, ક્યારે આવું એ નક્કી નથી, કેટલા યુગે વયા જાય આમાં. તો કયાધુએ કહ્યું, તમે કોનું તપ કરશો? જોકે તમે તો શ્રી હરિનું તો તપ કરશો જ નહીં, કારણ કે તમે એના વિરોધી છો. તો કોનું તપ કરશો? હિરણ્યકશિપુ કહે, દેવી હું બ્રહ્માનો ઉપાસક છું, એટલે હું બ્રહ્માનું તપ કરીશ. વનમાં ગયા, એક વૃક્ષ નીચે પદ્માસન વાળી અને વ્રતનો પ્રારંભ કર્યો. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. ત્યાં એક કૌતુક થયું. સામે પીપળાનું વૃક્ષ હતું, એના ઉપર એક પોપટનું બચ્ચું આવીને બેઠું. આ બોલે બ્રહ્મણે નમઃ, તો પેલું પોપટનું બચ્ચું બોલે ઓમ નમો નારાયણ ઇતિ, ઓમ નમો નારાયણ ઇતિ. આ ઊભો થઈને પથરાઓ મારે કે આ મારા વેરીનું નામ કોણ દે છે? જોયું તો પોપટનું બચ્ચું. પથરાઓ મારે. પોપટ થોડી વાર વયો જાય, વળી આવીને બેસે. તપમાં વિઘ્ન ઊભું કર્યું. હિરણ્યકશિપુને થયું કે આજે મુહૂર્ત બરાબર નથી, આજે ઘેરે વયો જાઓ, આજ તપ નથી કરવું. કાલે આવીને શરૂઆત કરી. ઘેરે ચાલ્યો ગયો. સાયમ કાલે આવ્યો. કયાધુ રાહ જોઈને ઊભી હતી. કયાધુ કહે, તમે આ કાં લીલા તોરણે પાછા આવ્યા? તમે તો કહેતા હતા કે વર્ષો પછી આવીશ. કેમ, કઈ તકલીફ થઈ? કોઈનાથી તમે ડરી ગયા? સિંહ વાઘ વરુથી? અરે દેવી, એ તો મારો ખોરાક છે, એનાથી હું થોડો ડરું. તો અરે એક કૌતુક થયું, આજે અપશુકન થયા. કયાધુ કહે, કયા અપશુકન? શું થયું એ આખી વાત તો કરો. અરે હું તપ કરવા માટે બેઠો વડલાના ઝાડ નીચે. બોલે બરાબર, તો પછી શું થયું? અરે દેવી, હું બોલતો હતો ઓમ બ્રહ્મણે નમઃ, તો સામે પીપળાના વૃક્ષ ઉપર એક પોપટનું બચ્ચું આવીને બેઠું અને પોપટનું બચ્ચું બોલતું હતું. ત્યાં પાછું અટકી ગયું. કયાધુ કે શું બોલતું હતું એ તો કહો. બોલે હવે ઈ મારે કેમ બોલવું? મેં બધાને ના પાડી છે કે એનું નામ ન લેવું. અરે પણ કોઈ સાંભળતું નથી, મને તો કયો. તમે એકદમ શાંતિથી બોલો, કોઈ નહીં સાંભળે. આમ તેમ જોઈને બોલ્યો, ઝડપથી બોલી ગયો. એ પોપટ બોલતો હતો ઓમ નમો નારાયણેતિ. કયાધુ કે અશક્ય વાત છે, કોઈ દી બોલે જ નહીં. પોપટ થોડા બોલે કોઈ દી? હિરણ્યકશિપુ કહે, મહારાજ બોલતો હતો, દેવી બોલતો હતો. તો શું બોલતો હતો કયો? હિરણ્યકશિપુ કહે, હમણાં ન કીધું? અરે પણ શું બોલ્યા? હું તો સાંભળી જ નથી. અરે પણ મારે એનું નામ કેમ લેવું? ધીમેકથી બોલો ને. હિરણ્યકશિપુ કહે, ઓમ નમો નારાયણિતિ. આવું કરી કરીને કયાધુ હોશિયાર હતી અને પવિત્ર હતી. 108 વખત આ રાક્ષસ પાસે બોલાવ્યું નામ. એને ખબર હતી આનો નહીતર ઉદ્ધાર નહીં થાય મારા પ્રભુ વગર. 108 વખત બોલાય. એક માળા પૂરી થઈ અને પછી રાત્રિનું ભોજન કરી અને સંસારમાં આસક્ત થયા. સંસારમાં પ્રવેશ કર્યો. પણ 108 વખત નામ લીધું હતું ને, એ પ્રભુનો પ્રતાપ એના શરીરમાં દોડતો હતો અને એ જે તેજ કયાધુના ગર્ભમાં ગયું અને સ્થિર થયું, બસ એ જ પ્રહલાદ.
એટલે ભગવત ભક્ત થયા પ્રહલાદ. 108 વખત આ પાપીને નામ લેવડાવ્યું. બીજે દિવસે તપ કરવા માટે ગયા. અહીંયા પાછળથી પ્રહલાદ માતાના ગર્ભમાં છે અને એ વખતે ઇન્દ્ર મહારાજને હવે ચિંતા થાય છે કે આ હિરણ્યકશિપુ આવો ભયંકર રાક્ષસ, તો એનો દીકરો કેટલો બળવાન થશે, ચાલ એને મારી નાખું. કયાદીનું હરણ કરી જતા હતા, રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ કહ્યું, અરે ઇન્દ્ર ક્યાં જાય છે આ કયાદુનું હરણ કરીને? અરે મહારાજ, તમે જાણતા નથી, હું આને મારવા લઈ જાઉં. કેમ પણ, શું કામ? અરે આનો પિતા આટલો ભયંકર રાક્ષસ, કયાદુના ગર્ભમાં બાળક છે, એનો જન્મ થશે તો એ કેટલો ભયંકર થશે. હસતા હસતા નારદજી કહે, ઇન્દ્ર તમે ચિંતા ન કરો, તમે તમારા સ્વર્ગમાં જાઓ, આને મને સોંપી દો. એના ગર્ભમાં છે એ ભગવાનનો પરમ વૈષ્ણવ ભક્ત છે. ઇન્દ્ર તમને ખબર નથી, જાઓ તમે. નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને 6 મહિના સુધી ભગવત ભક્તિનું ગાન કર્યું, કીર્તનો કર્યા, ભગવાનની હરિવંશની કથાઓ કહી. માતાના ગર્ભમાં કહો કે બધું જ્ઞાન એ પ્રહલાદને પ્રાપ્ત થયું, એટલે એ ભગવત ભક્ત થયા. નકર કાંઈ બાવળમાં કોઈ દી કેરી ના ઉગે સાહેબ. બાવળના ઝાડમાં કેરી આવે? આ તો કાટારા હતા ઝાડ બધા, રાક્ષસ કુળ, એમાં કોઈ દિવસ કેરીના ફળ થોડા આવે. પણ એ નારદજીના કારણે એ ભગવત ભક્ત થયો. હિરણ્યકશિપુનું તપ પૂરું થયું, બ્રહ્માજી પ્રગટ થયા, કહ્યું માગ ભાઈ તારે જે જોઈએ તે. હિરણ્યકશિપુ કહે, એક જ વરદાન આપો, હું કોઈનાથી ન મરું એવું વરદાન આપો. પ્રહલાદજીને, અરે બ્રહ્માજી કહે હિરણ્યકશિપુને કે અરે ભાઈ, 100 વર્ષનું મારું આયુષ્ય છે, 100 વર્ષ મને પૂરા થાય ને એટલે મારે વિદાય થવું પડે. તો મારે વિદાય થવું પડતું હોય તો તને કેમ અજર અમરનું વરદાન આપી શકું? એ વરદાન નહીં મળે, બીજું માગી લે. હિરણ્યકશિપુ કે તો 10 વરદાન આપવા પડશે. બોલે 10 નહીં 15 માગી લે, પણ આ વરદાન નહીં મળે. ચાલ માગ. બોલે માગું એમ નહીં, 2 ભોજપત્ર લ્યો અને કલમ લ્યો, 2માં લખતા જાઓ. એક ચિઠ્ઠી મારી પાસે ને એક તમારી પાસે. તમારા દેવતાઓનો મને ભરોસો નથી, એ અંતના સમયે ફરી જાય. 2 ભોજપત્ર લેવડાવ્યા અને બધી શરત પ્રમાણે વરદાનો આપ્યા. માગ ભાઈ. હિરણ્યકશિપુએ કહ્યું, મહારાજ લખો પેલા વેલા કે હું કોઈ મનુષ્યથી ન મરું, એમ કોઈ પશુથી એ ન મરું. બ્રહ્મા કે તથાસ્તુ, જા આપ્યું વરદાન. બીજું, દિવસે ન મરું, રાત્રે પણ ન મરું, તથાસ્તુ. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, તથાસ્તુ. નરથી ન મરું, પશુથી ન મરું, તથાસ્તુ. જમીન ઉપર ન મરું, આકાશમાં ન મરું, તથાસ્તુ. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, મનુષ્યથી નહીં, પ્રાણીથી નહીં, દિવસે નહીં, રાત્રે નહીં, ઘરમાંય નહીં ને ઘર બારે નહીં. બ્રહ્માજીએ 10 વરદાન આપ્યા. ચિઠ્ઠી 2 પાસે એક રહી. બ્રહ્મા અંતર્ધ્યાન થયા અને હિરણ્યકશિપુ પોતાના રાજ્ય મુલતાનમાં પધાર્યા. અને હવે તો ગર્જના કરીને કહ્યું, સાવધાન, મારા રાજ્યમાં કોઈ યજ્ઞ કર્યો કે હરિનું નામ લીધું તો દળથી મસ્તક અલગ થશે. હવે 3 લોકનો અધિપતિ હું છું. પ્રહલાદનો અહીંયા જન્મ થયો હતો. પ્રહલાદજીને બધી રાક્ષસી વિદ્યાઓ શીખડાવવા માંગતા હતા. સન અને અમર્ક નામના 2 શિક્ષકો હતા રાક્ષસ કુળના. ત્યાં પ્રહલાદજીને અભ્યાસ માટે મૂક્યા. બંને શિક્ષકોને કહ્યું, કડક સૂચના આપી કે આને રાક્ષસી વિદ્યા ભણાવો. ભણીને જ્યારે પ્રહલાદજી ઘેરે આવે, એનો પિતા હિરણ્યકશિપુ પૂછે, બેટા આજે શું શીખડાવ્યું? ત્યારે પ્રહલાદજી કહે, સ્મરણમ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે પિતાજી.
અને હિરણ્યકશિપુનો મગજ જાય. મેં તને આ શીખવા મોકલો હતો, મેં તને રાક્ષસી વિદ્યા ભણાવવા માટે મોકલો છે. બંધ કરી દે આ મારા અજાત શત્રુનું નામ. પ્રહલાદજી કહે, પિતાજી, મારા એકનાથ ભગવાન છે એમની, એ તમારા પણ પરમાત્મા છે. હજી આ અભિમાનને છોડી અને પ્રભુને ભજી લ્યો તો ઉદ્ધાર થઈ જશે. હિરણ્યકશિપુ કહે, સાવધાન. સંડ અને અમર્કને ધમકાવે. એક વખતે સંડ અને અમર્ક બહાર ગામ ગયા. પ્રહલાદને કહ્યું, થોડી વારમાં અમે આવીએ છીએ, ત્યાં સુધી તું બાળકોનું ધ્યાન રાખજે અને કોઈને હરિનું નામ ન લેવા દેતો હો, નહીતર તારો બાપ મને જીવતા મારી નાખશે. પ્રહલાદજી કે, તમારે જાઓ, અમે અહીંયા સાચવીએ છીએ. બંને શિક્ષકો ગયા અને પ્રહલાદજી બધા મિત્રોને કહે, આવો મિત્રો, આપણે આપણા પ્રભુને યાદ કરીએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી સબસે ન્યારી ન્યારી હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. આ તરફ સંડ અને અમરકા આવ્યા. અહીંયા બરાબર ધૂન જામી હતી. સંડ અને અમરકે આવીને કહ્યું, પ્રહલાદ, આ બંધ કરાવ ભાઈ, તારો બાપ મને મારી નાખશે. ધીરે 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 સજીવારોપણનો નિયમ લાગુ પડ્યો. પ્રહલાદનું બાવડું પકડ્યું. સંડ અને અમર્કની બુદ્ધિ ફરવા લાગી અને ગુરુ ભી હો ગયે શુરુ. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. જરાક વ્યવસ્થિત તાલી પાડો ને. આ થાંભલો ફાડવો છે, હો, કઈ સામાન્ય વાત નથી સાહેબ. ત્યારે નૃસિંહ પ્રભુ પ્રગટ થાય ને તો થાંભલો મારા એકલાથી તો ન ફાટે ને. તમે બધા થોડી થોડી મદદ કરો તો ઝડપથી ફાટી જાય એમ. તો પ્રભુ પ્રગટ થાય. જરાક જોરથી તાલી પાડીને બોલો તો થાંભલો વેલાસર ફાટે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ હરિ બોલ હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ. સંડ અને અમર્ક પણ પ્રભુ ભજનમાં લીન બન્યા. હિરણ્યકશિપુને ખબર પડી. ફૂલનું ખડગ લઈ અને પાઠશાળામાં પધાર્યા. આવીને કહ્યું, સાવધાન, બંધ કરો. બધું બંધ થઈ ગયું. આને કેમ સજીવારોપણ લાગુ ન પડ્યો? આ બલ્બ છે ને ઉડેલો હતો સાહેબ. એને ગમે એટલા વીજળીના કરંટ આપો, એ બલ્બ ચાલુ ન થાય. અમુકના બલ્બ ઉડી ગયા હોય. એને ગમે એવા હોલ્ડરમાં નાખો, એ ન ચાલુ થાય. એ ઉડેલા બલ્બ હોય. આ ઉડેલો હતો, એ ચાલુ ન થાય. એને કોઈ નિયમ લાગુ ન પડે.
સંડ અને અમર્કને કહ્યું, મારા બાળકને રાક્ષસી વિદ્યાઓ ભણાવવાના છે પાઠ, તમે ભગવાનના નામ લેવડાવો. અરે મહારાજ, અમે શરૂ નથી કર્યું, તમારા પ્રહલાદે જ શરૂ કર્યું. પૂછો બાળકોને, અમારો કોઈ દોષ નથી. બંનેને ધમકાવી બાળકનું બાવડું પકડી ઢસડી અને પ્રહલાદને ઘેરે લઈ આવ્યા અને કહે, બેટા, તે તો મારા નામ ઉપર કલંક લગાડ્યો. તું મારા શત્રુનું જ નામ લે. આમાં ગામને હું શું કહું? મારો ખુદનો દીકરો હરિનું નામ લેતો હોય. જગતને મારે કેમ સમજાવું? હજી સમજી જા. પછી તો અન્ય પુરાણ અંતર્ગત ઘણી કથાઓ છે કે પથ્થર ઉપરથી પછાડ્યો ને પર્વત ઉપરથી પછાડ્યા, હાથી નીચે ચગદાયો. આવી કથા ભાગવતજીમાં નથી, પણ એક કથા છે ભાગવતજીમાં કે હિરણ્યકશિપુના એક બેન હતા હોલિકા. એને કહ્યું, ભાઈ, આ તારો શત્રુ તારે ઘેરે જન્મ લીધો છે, આને હવે મારી નાખીએ, નહીતર તારી આબરૂના આ કાકરા કરવાનો છે તારો બાળક. આ જગત કેવી રીતે તારા માનને જાળવે? તારો ખુદનો બાળક નથી માનતો. એક કામ કરી, આને મારી નાખીએ. પણ મારવો કેવી રીતે? કોઈ હિસાબે મરતો નથી. બોલે, મારી પાસે અમર વસ્ત્ર છે, ચુંદડી. ફાગણ મહિનાની બરાબર પૂર્ણિમા આવી. ઘણાના ઘેરે રોજ હોય ને ઘણાને વર્ષે વર્ષે આવે. ઘણાના ઘેરે રોજ હોય. શું કહેવાય એને? હોળી. હોળીનો દિવસ આવ્યો, ફાગણ સુદ પૂર્ણિમા. આ દિવસે એક ચિત્તા ખડકવામાં આવી, એટલે કે છાણા અને લાકડા ને એની એક ઊંચા ડુંગર જેવી ચિત્તા ખડકી. હોલિકાએ કહ્યું કે હું અમર વસ્ત્ર પહેરી અને બેસી જાઉં, પ્રહલાદને મારા ખોડામાં બેસાડી દેજો, એને એટલો બંધનથી બાંધી રાખીશ, આખી રાત અગ્નિમાં રહેશે, બળીને ભસ્મ થશે, મને તો કઈ થવાનું નથી, કારણ કે મારી પાસે અમર વસ્ત્ર છે. રામ રાખે અને કોણ ચાખે સાહેબ? જે દીવો રોશન ખુદા કરે એને કયું વાવાઝોડું ઓલવી શકે? આ તો પ્રભુનો ચિરાગ છે, આ પ્રભુનો ભક્ત છે, એને કોણ મારી શકે? બધી બાજુથી અગ્નિ લગાડવામાં આવ્યો. રાક્ષસો માંડ્યા ઢોલ પીટવા અને જાંજ પખાજ વગાડે. બધા આનંદમાં આવી ગયા, પ્રહલાદ મરવાનો. આખી રાત ચિતા સળગી. એક ભયંકર એવી હવાની લહેરખી આવી, આખું વસ્ત્ર ઓઢીને બેઠી હતી, પાછળથી હવા ભરાણી વસ્ત્રમાં, અને એ વસ્ત્ર ધીરે 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 વંટોડિયો આવ્યો, વસ્ત્ર આખું ઊંચું થયું અને પ્રહલાદને મીટાઈ ગયું, અને હોલિકા હવે બળે અને ભયંકર અવાજ કરે, બચાવો બચાવો. પેલા જે ઢોલ ત્રાંસા પીટતા હતા એને એમ કે પ્રહલાદ બળે છે, એને કોણ બચાવે? સવાર થયું, રાખનો ઢગલો થયો. ગામના જે ભગવદીઓ વૈષ્ણવો હતા ને, એને તો ખબર હતી કે અમારા પ્રહલાદને કાંઈ ન થાય હો, અમારા પ્રભુ એની રક્ષા કરશે. એટલે વૈષ્ણવો પણ આવ્યા, રાક્ષસો પણ આવ્યા. પેલા રાખના ઢગલામાંથી જુએ તો અમર વસ્ત્ર ઓઢેલો પ્રહલાદ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતો હતો, શ્રી હરિ હરિ બોલતો હતો. વૈષ્ણવો સમજી ગયા, અપનો જન પ્રહલાદ ઉગાયરો, અપનો જન પ્રહલાદ. એના માટેની વધાઈ પણ છે આપણા પુષ્ટિ સાહિત્ય પરમાનંદ દાસજી. આપણે આવતીકાલે વધાઈ કીર્તન કરશું નંદ મહોત્સવમાં, બરાબર? આજે સમય નથી, આવતીકાલે વધાઈ કીર્તનનો આપણે લાભ લેશું. અહીંયા પ્રહલાદજીનું રક્ષણ થયું. એટલે જે વૈષ્ણવો હતા, એ વૈષ્ણવો એ દિવસે ફૂલ ડોલનો ઉત્સવ મનાવ્યો છે. આ ફૂલડોલ ઉત્સવની પરંપરા ત્યારથી ચાલી આવે છે સાહેબ, પ્રહલાદના વખતથી. અને પેલા રાક્ષસો હતા ને, એને કાજળ અને મેસ લઈ એકબીજાને લગાડ્યા, કારણ કે એને તો અપશુકન થયા હતા ને, વૈષ્ણવોને શુકન થયા. અને વૈષ્ણવોએ નક્કી કર્યું કે હવે જેણે પ્રહલાદની રક્ષા કરી છે એ આપણી પણ રક્ષા કરશે. હવે આ હિરણ્યકશિપુથી નથી ડરવું. ખુલ્લામાં આવી
અને પ્રભુનો ઉત્સવ મનાવ્યો. પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી. ઓકે, કથા પૂરી થાય પછી સન્માનનો કાર્યક્રમ લઈ લેશું 5 મિનિટ. તો અહીંયા પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી. પણ એક દિવસે હિરણ્યકશિપુએ કહ્યું પ્રહલાદને, પ્રહલાદ, તને તારા ભગવાનમાં આટલો બધો ભરોસો છે? માલકોસ, તારા પ્રભુમાં તને આટલો બધો ભરોસો છે? બોલે હા. તો મને બતાવ તારા ભગવાન ક્યાં છે? પ્રહલાદ કહે છે, પિતાજી, હું જેમ માનું છું ને એમ તમે પણ માની જાઓ ને. તમે મને એ પ્રશ્ન ના કરો કે પ્રભુ ક્યાં છે, મને એ પૂછો કે તારા પ્રભુ ક્યાં નથી. તમે જ્યાં જુઓ ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં બધે જ પ્રભુ છે. પિતાજી, તમને નથી દેખાતા? એ તમારું દુર્ભાગ્ય છે. મને બધે દેખાય છે, મારું સદભાગ્ય છે. પ્રહલાદ બધે ભગવાન બોલે, બધે ભગવાન. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ સે પ્રગટ હોઈ તે જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. પિતાજી, જ્યાં જ્યાં નજર જાય ને ત્યાં બધે જ પ્રભુના રૂપ જ છે. હજી તમે પણ પ્રભુને માની જાઓ ને તો તમારું જીવન પણ ધન્ય બની જાય. હિરણ્યકશિપુ કહે, ખબરદાર, તારા પ્રભુ બધે છે. આસ ચાસ ઘાસની પાસ આ વિશ્વપતિનો વાસ છે. में तो मैं खंभ खोड़ में सब में जग विख्याता है. પિતાજી, તમે કહો ને, બધે જ મારા પ્રભુ જ છે. ક્યાં મારા ભગવાન નથી? મહાત્માઓ લખે છે, એ વખતે હિરણ્યકશિપુએ કહ્યું, પ્રહલાદ, બધે ભગવાન બોલે, બધે ભગવાન. સભાના બરાબર મધ્ય ભાગમાં એક ધગધગતો લાલ ચોળ લોઢાનો સ્તંભ બતાવ્યો અને કહ્યું, પ્રહલાદ, આ સ્તંભમાં તારા ભગવાન છે? બોલે, પિતાજી, એમાં પણ ભગવાન છે. જાઓ, એમાં પણ ભગવાન. મોહ में तो मैं खंभ खोड़ में, मोह में तो मैं खंभ खोड़ में, मोह में तो मैं खंभ खोड़ में सब में जग विख्याता है. हरिव्यापक सर्वत्र समाना, હરિવ્યાપક સર્વત્ર સમાના. प्रेम ते प्रगट होई में जाना, પ્રેમ સે પ્રગટ હોઈ તે જાના. પિતાજી, એક વખત નહીં, જેટલી વખત તમે પૂછશો ને એ બધા વખત એક જ જવાબ મળશે, મારા પ્રભુ સર્વ વ્યાપક છે. તમે કહો ત્યાં બધે પ્રભુ જ છે. તો પછી પ્રહલાદ, આ સ્તંભમાં તારા પ્રભુ હોય ને તો એક કામ કર, તારા પ્રભુને તું બાથ ભીડી જા. પ્રહલાદ કહે, એમાં શું મોટી વાત છે પિતાજી? એ સ્તંભમાં પણ મારા ભગવાન છે. પણ પ્રહલાદને બોલ્યા પછી યાદ આવ્યું કે મેં થોડોક અવિવેક કરી દીધો.
જો આ વૈષ્ણવ છે ને એટલે સમજે છે મારા પ્રભુને મેં કેટલો કષ્ટ આપ્યો, મારા કારણે મારા પ્રભુને આ ધગધગતા સ્તંભમાં આવવું પડે તો મારી વૈષ્ણવતાને કલંકિત છે, એ કલંક લાગે મારી વૈષ્ણવતાને. પ્રભુ મને ક્ષમા કરો, હું મારા આર્ત ભાવમાં હું સમજી ન શક્યો અને મેં હા પાડી દીધી કે દગદગતા સ્તંભમાં મારા પ્રભુ. પ્રહલાદ રડવા લાગ્યા. હિરણ્યકશિપુને એમ થયું કે આ ડરે છે એટલે રડે છે. કહે પિતાજી મને મોતનો ભય નથી, પણ મારા પ્રભુને મારા વચન સત્ય કરવા માટે આ સ્તંભમાં પધારવું પડે ને, એનાથી મારા માટે કોઈ મોટું દુઃખ નથી એટલે રડું. આ ભગવાનનો ભક્ત છે. બરાબર વૈશાખ શુક્લ 14 નો દિવસ આવ્યો અને આવો સમય થયો હતો સાયંકાળ. વૈશાખ શુક્લ 14 દિશાય, વૈશાખ સુદ 14 નો દિવસ સાયંકાળ. સૂર્ય અડધા ડૂબેલા છે, અડધા પૃથ્વી ઉપર છે અને એ જ વખતે બરાબર મધ્યમાં સ્તંભ તપેલો હતો. પ્રહલાદજી બે હાથ ઊંચા કરી જય ગોકુલપતિ કહી અને દોટ લગાવી અને સ્તંભને બાત ભીડે ન ભીડે એ પેલા ભયંકર કડાકો થયો. કળલલલ કરી વીજળીનો જાણે ચમકારો થયો હોય એમ સ્તંભના બે ભાગ થયા. અર્ધું નરનું અર્ધું પુરુષનું શરીર એવા નૃસિંહ પ્રભુ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. અપનો જન પ્રહલાદ ઉગાયરો. આ પુષ્ટિ પ્રભુ છે, નૃસિંહ પ્રભુ એ પુષ્ટિ પ્રભુ છે ભાઈ. કારણ કે કૃપાનો અવતાર છે. પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે આજ પ્રભુ પધાર્યા. પ્રભુ પ્રગટ થયા અને પેલો હિરણ્યકશિપુ ભાગતો હતો એના ચોટલાને પકડી પ્રભુ બરાબર ઉંબર ઉપર પોતાનું સ્થાન લીધું અને રાક્ષસને પોતાના ખોડામાં સુવડાવી દીધો અને કહ્યું તને બ્રહ્માએ વરદાન આપ્યા હતા ને, કાગળ બતાવ. ક્યાં? હિરણ્યકશિપુએ કાગળ કાઢીને આપ્યો. કહ્યું પ્રભુ આ 10 મને જે વરદાનો આપ્યા હતા. પ્રભુએ કહ્યું એક એક ગણતો જા, તારા બધા વરદાન આજે પૂરા કરવા. હિરણ્યકશિપુ કહે પ્રભુ મને છોડી દ્યો. બોલે તે મારો અપરાધ કર્યો હોત ને, મારા 100 અપરાધ કોઈ કરે તો હું એને છોડી દઉં. હિરણ્યકશિપુ તે મારા ભક્તના અપરાધ કર્યા એટલે તને નહીં છોડું. મારા અપરાધ કરને તો છોડી દઉં, મારા ભક્તને કોઈ રંજાડે તો પછી એના તો હું આતરડા કાઢી લઉં. આ મારી નેમ છે. મારા પરમ ભગવદી જીવ પ્રહલાદને ત્યાં આટલો હેરાન કર્યો, હવે તને ન છોડું. એક એક વરદાન બોલતા જાય. દિવસે નહીં મરું, રાતે નહીં મરું. હિરણ્યકશિપુ જોઈ લે, અડધા સૂર્ય અસ્તાચલ થયા છે અને અડધા ઉદિત છે. રાત છે કે દિવસ બોલે નથી ખબર મહારાજ, દિવસે નથી રાતે નથી. વરદાન ગયું બોલે ગયું, મારો ચોકડી. અસ્ત્રથી નહીં મરું, શસ્ત્રથી નહીં મરું, આ નખથી હું તને વિધારવાનો. આને અસ્ત્ર કહેવાય, બોલે નહીં. શસ્ત્ર બોલે નહીં. ગયું તો કે ગયું, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, હું તને ઉંબરા ઉપર મારવાનો. ગયું તો કે ગયું, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, બરાબર ઉંબર છે. ગયું તો કે ગયું, નરથી નહીં, પશુથી નહીં. ભગવાન કે હું તને કેવો લાગુ? હિરણ્યકશિપુ કે હજી એ જ નક્કી નથી થયું કે આપ કોણ છો. આપ બ્રહ્માની સૃષ્ટિના તો નથી, તમે કોણ છો એ જ નથી સમજા. ગયું તો કે ગયું. બધા વરદાન પૂરા થયા. પ્રભુને એટલો ક્રોધ આવ્યો, પ્રભુની નખ રૂવાડા ઊભા થયા. નખથી પ્રભુએ આ રાક્ષસની છાતી વિદારી. વનમાળી પ્રભુ આજ આંતરમાલી બન્યા. આંતરડાની માળા કરીને પ્રભુએ પહેરી લીધી. નશ્વર દેહને ધક્કો મારી નીચે પછાડ્યો. ભગવાન હજી લાલ લાલ નેત્ર અને કેસવાડી ઊભી ભયંકર ક્રોધમાં છે. બધા વિચાર કરે નૃસિંહ પ્રભુને કેવી રીતે શાંત કરવા.
લક્ષ્મી દેવી ઊભા હતા, ભગવાનના પત્ની. બધા દેવતાઓએ કહ્યું કે તમે જાઓ તો ભગવાન શાંત થાય. લક્ષ્મી દેવી કે ઈ ભૂલી જાઓ, હું તો જઈશ જ નહીં, કારણ કે ઘરના કંઈક કંઈક વાંક હોય ને અહીંયા નીકળી જાય, એટલે હું તો જઈશ જ નહીં. એક કામ કરો, ભગવાનને શાંત કરવા હોય તો જેના માટે પ્રભુ પધાર્યા છે ને એ પ્રહલાદજીને મોકલો, તો પ્રભુ શાંત થશે. અશાંત પ્રભુ પ્રહલાદને જોઈ ધીરે ધીરે પ્રભુ શાંત થવા લાગ્યા. કારણ કે પશુ રૂપે પ્રભુ છે, એટલે પશુ પોતાના બાળકને કેવી રીતે વાલ કરે, ગાયને પોતાના વાછરડા ઉપર બહુ પ્રેમ આવે ને ત્યારે જીભથી ચાટે છે. આજ પ્રભુ પણ પ્રહલાદને ચાટે છે. પ્રહલાદને કહે માગ, તારે જે જોઈએ તે માગ. પ્રહલાદજી કહે પ્રભુ તમે ખુદ મળી ગયા, હવે શું માગીએ? બોલે નહીં, કંઈક માગવું તો પડશે, માગ. જો આ એક ભગવત વૈષ્ણવ કેવો હોય એ અહીંયા ભાગવતજી સાક્ષી પૂરે વૈષ્ણવ કેવો હોય. અહીંયા શું માગ્યું પ્રહલાદજી? પ્રભુ કંઈ જોતું નથી. જેણે જિંદગી આખી હેરાન કર્યા એ પિતાની મુક્તિ માગે છે પ્રહલાદ. આ છે ભગવત વૈષ્ણવનું લક્ષણ સાહેબ. જિંદગી આખી જેણે ત્રાસ ગુજાર્યો એના માટે મુક્તિ માગે. આંખમાં આંસુ આવ્યા, પ્રભુ મારા પિતા છે ને એ આસુરી વેશમાં હતા, એની પ્રકૃતિ એ તામસ ગુણ પ્રધાન હતા, પણ એની તમે મુક્તિ થાય ને એવું કંઈક કરી આપો, એની દુર્ગતિ ન થાય. જો આ ભગવત વૈષ્ણવ છે, આ સાચો વૈષ્ણવ. પોતાને ગમે એટલા દુઃખ આપે સામા માણસ માટે હંમેશા પ્રભુની કૃપા માગે. હસતા હસતા પ્રભુ કહે અરે તું નાનો ને તારી બુદ્ધિ એ નાની છે પ્રહલાદ. જે માણસ મરે ત્યારે મારું ખાલી નામ લે તો એને ગોલોક મળતો હોય, તો તારો પિતા તો કેટલો ભાગ્યશાળી, મારા ખોડામાં મેં એને માર્યો. અરે પ્રહલાદ ચિંતા ન કર, એને મેં ક્યારનોય મારો લોક આપી દીધો, હવે તું મુક્તિની વાત કરે. પ્રહલાદજીએ સ્તુતિ કરી. બ્રહ્માદયો સુરગણા મુનયો તસિદ્ધે સંપ્રવૃતે સામ પ્રવતી પ્રવાહે. હે પ્રભુ, હું ઉગ્ર જાતિમાં પ્રગટ થયો, હું રાક્ષસ કુળમાં પ્રગટ થયો, અને છતાંય તમે કેવા કરુણાવતાર છો, કેવા કૃપાળુ છો કે મારા જેવા અબૂધ જીવ માટે આપના ગોલોકનો ત્યાગ કરીને અહીંયા પધાર્યા. આ મારા ઉપર કેવડી કૃપા. પ્રભુ કહે તો તારો અધિકાર હતો એટલે આવ્યો. પ્રભુની સુંદર સ્તુતિ થઈ અને એ નૃસિંહ પ્રભુની આરતી ઉતારવામાં આવી. આપણે પણ પ્રભુની આરતી કરીએ ભાગવતજીની, અને સાયંકાળ ભાગવતજીની આરતી સાથે નૃસિંહ પ્રભુની પણ આરતી થાય છે. એ પહેલા એક સન્માનનો કાર્યક્રમ છે 2 મિનિટ માટે, પછી આરતી પૂજા કરીએ, બરાબર ને? એટલે પારેલીથી પધારેલા સુરેજા પરિવાર, એટલે કે ભગવાનજી મામા, એમના તરફથી મનોરથી શ્રી ગંગા સ્વરૂપ શ્રી લીલાબહેન, એમનું સન્માન કરવાનું છે. પછી અરવિંદભાઈ મુખ્ય મનોરથી શ્રી અને રાજેશભાઈ, આ ત્રણેય વ્યક્તિનું આ મામાશ્રી દ્વારા સન્માન થશે. તો એ સ્ટેજ માથે જ આવી જાઓ, જે કંઈ સાલ ઓઢાડવાની હોય આપ ઝડપથી અહીં આવી જાઓ, પછી આરતી પૂજા થાય અને આગળનો ક્રમ લઈએ. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, સદગુરુદેવ કી. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી અસ્તુ. જય.
અરવિંદભાઈ અને રાજેશભાઈનું પણ સાલ ઉડાડીને મામા પક્ષ તરફથી જોરદાર તાલીથી વધાવી લઈએ. શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગિરિરાજ ધરણ કી. હવે બધો મનોરથી પરિવાર વ્યાસપીઠ પાસે ઉપસ્થિત થાય એટલે પ્રભુની આરતી પૂજા આપણે કરીએ. ચાલો ગંધાક્ષર પુષ્પાણે સમર્પયામે. આજે આપણે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ નિમિત્તે જે પણ કોઈને ત્યાં ભેટ ધરવી હોય તો એ બધા ધરી શકે, અને કાંઈ પણ વસ્ત્ર લેવા હોય તો પાંભડી રૂપે ત્યાં ઓઢાડવું હોય તો એ પણ ત્યાં ઓઢાડી શકે છે. તતો આરાર્તિકયમ્મા હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. લાવી
દીવડા ઝગમગ ઝગમગ થાય. આરતી નરસિંહ ભગવાનની થાય, દીવડા આરતી નરસિંહ ભગવાનની થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. આરતી નંદલાલાની થાય, દીવડા આરતી કૃષ્ણ ભગવાનની થાય, દીવડા હરપૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રાદલ ચલસ્તિતેન પ્રદીપ્ત ભાસામ સહ સંગતેન નીરાજનૌસ્તે જગદીશ કુર્વે યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ પદે પદે હસ્તે વિદેવાભિવંદનમ પુષ્પે વિદેવાભિવંદનમ આત્મરક્ષ કલ્યાણ હૃદયાત્માભિચક્ષુર્ભિવંદનમ. ચાલો તમે આરતી લઈ લ્યો. નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય.